પાલનપુર પાટિયા ખાતે આવેલી આયન ટેકરાવાલા હાઈસ્કૂલનું ધોરણ 10નું ગુજરાતી મીડિયમનું રિઝલ્ટમાં પણ છોકરાઓએ બાજી મારી છે। A1 ગ્રેડમાં 45 અને A2 ગ્રેડમાં 80 વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે। શ્રીમતી આયન ટેકરાવાલા સ્કૂલ સુરતમાં વર્ષ 1968 થી કાર્યરત છે। છેલ્લા 58 વર્ષથી આ શાળા ગુજરાતી માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ઉચ્ચતમ પરિણામ લાવે છે। આ પરંપરા આ વર્ષે પણ જળવાઈ રહી છે, જેમાં A1 ગ્રેડમાં 45 અને A2 ગ્રેડમાં 80 વિદ્યાર્થીઓ પાસ થઈને બાજી મારી ગયા હતા। સ્કૂલના મેનેજમેન્ટથી લઈને વાલીઓનો સાથ સહકાર સારો એવો હોય છે, પણ આ સ્કૂલમાં દર વર્ષે સારી એવી એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે। છોકરાઓ સારું રિઝલ્ટ લાવતા સ્કૂલના શિક્ષક અને વાલીઓ ખુશખુશાલ હતા। આ બાબતે સ્કૂલના પ્રિન્સિપાલ હેમાક્ષીબેને વધુ માહિતી આપી અને શાળાને અભિનંદન પાઠવ્યા। બેટા, તારું નામ અને શાળાનો પરિચય? મારું નામ સુચિ કૃષ્ણકાંત ચૌધરી છે। હું શ્રીમતી આયન ટેકરાવાલા હાઈસ્કૂલમાં ભણું છું, 10મા ધોરણમાં ગુજરાતી મીડિયમમાં। મારા 96% આવ્યા છે। કેટલા કલાકની મહેનત હતી દીકરી? મારી 5 થી 6 કલાકની મહેનત હતી। મમ્મી પપ્પા શું કામ કરે બેટા? મમ્મી પપ્પાનો ફૂલ સપોર્ટ હતો। કામ અને શું કરે બેટા? પપ્પા જોબ કરે છે અને મમ્મી હાઉસવાઈફ છે। અને મમ્મી એમ કહેતા વાંચવા બે આમ તેમ, પપ્પા તો જોબ ઉપર હોય એટલે ઓછું કહેતા હોય? ના, એટલે હું મારી રીતે જ વાંચતી હતી। દીકરી શું બનવા જવાની? ડૉક્ટર। કેમ? પપ્પાએ કીધું? ના, મારું પોતાનું જ સપનું છે। હવે, તારા જેવું પરિણામ લાવવું હોય તો અત્યારના છોકરાઓ કઈ રીતે મહેનત કરવી જોઈએ? તેઓએ સખત મહેનત કરવી જોઈએ અને હું મોટે ભાગે ટેક્સ્ટબુકને જ પ્રિફર કરું છું। તો કોઈ પણ સબ્જેક્ટનું મેઇન બેઝ ટેક્સ્ટબુક હોય છે। હું કોઈ પણ સબ્જેક્ટમાં ચોપડી પહેલાં વાંચું છું, પછી કોઈ બીજા મટીરિયલ્સ વાંચું છું। દીકરી, વાત કરીએ તો ટ્યુશન જતા હતા? ના, લોકો હમણાં તો ટ્યુશન બહુ ભાગ કે જવા માંડ્યા। A ગ્રેડ આવતો હોય તો બી ટ્યુશન જાય, તું નથી જતી? ના, મને મારા પર એટલો કોન્ફિડન્સ હતો કે હું ટ્યુશન વગર કરી લઈશ। અને ટ્યુશન જરૂરી ખરું? આમ તું શું માને છે બેટા? ના, ટ્યુશન એટલું જરૂરી નથી। આપણે મહેનત એટલી કરીએ તો ટ્યુશનનો કોઈ એટલે ઇમ્પોર્ટન્સ નથી, એટલું કમ્પલસરી હોય એવું નથી। મારું નામ પરમાર સાચી છે। હું ધોરણ 10માં ગુજરાતી મીડિયમ આયન ટેકરાવાલામાં ભણું છું। દીકરા, કેટલા ટકા આવ્યા? કેટલા પર્સન્ટ આવ્યા? મારા પર્સન્ટેજ 97.16 અને પર્સન્ટાઇલ 99.90 આવ્યા છે। કેવા પ્રકારની મહેનત હતી અને કેટલા કલાકની? મેં રોજના 3-4 કલાક ભણતી હતી અને ઊંઘવાનું પણ બહુ ઓછું હતું। દિવસના 5-6 કલાક જ હતું। વધારે ઊંઘાય નહીં? ના, બેટા, ટીચર તરીકે કેવા સપોર્ટ રહ્યો શાળામાં? શાળામાં આચાર્ય અને શિક્ષકે પણ સારો સપોર્ટ કર્યો છે। જરૂર પડે ત્યારે એમને મોટિવેશન પણ આપ્યું છે અને પેપરને એવું પણ બધું પણ લીધું, એટલે થઈ જાય। ટીચર ગુસ્સે નહોતા થતા? એટલે થોડી વાર જ્યારે અમારી ભૂલ હોય ત્યારે થતા હતા, પણ સારું ભણાવ્યું છે। શ્રેયા હિમાંશુભાઈ પટેલ મારું નામ છે। હું આયન ટેકરાવાલા શાળામાં ભણું છું। બેટા, કે 10માનું પરિણામ કયા પ્રકારે આવ્યું? મેં ખૂબ જ મહેનત કરી, મારા શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી, શાળા તરફથી ખૂબ જ મોટિવેશન મળ્યું છે, પેરેન્ટ્સ તરફથી પણ, અને ભગવાનની શ્રદ્ધા પણ હતી। હા બેટા, કેટલા કલાકની મહેનત હતી? એમ તો 4-5 કલાકની મહેનત હતી, એની સાથે બધું રિવિઝન, રાઇટિંગ પ્રેક્ટિસ એ બધું પણ હતું। કેટલા કલાક સૂતા હતા? 5-6 કલાક સૂતા હતા। મમ્મી પપ્પાનો સપોર્ટ કેવો હતો? એ શું કામ કરે? મમ્મી પપ્પા પણ બહુ જ સપોર્ટ કરેલો છે। એમણે પણ ટાઈમ ટુ ટાઈમ ખાવાનું, સૂવાનું બધી જ મહેનત કરે છે। મોબાઈલ કેટલા કલાક વાપરે? મોબાઈલ એમ તો નથી વાપરતો। હા।